આજે વાત કરવી છે આણંદ જિલ્લાની. જે વાત કરીએ તો ખંભાતથી લઈને આણંદ અને આણંદથી લઈને ખંભાત જતી જે મેમુ ટ્રેન છે, લગભગ રોજના હજારો પેસેન્જરો એમાં મુસાફરી કરે છે. જે ડબ્બા છે ટ્રેનના એ ઓછા પડે છે. હજારોની સંખ્યામાં જ્યારે મુસાફરી થતી હોય ત્યારે સવારે જીવના જોખમે લટકાઈને મુસાફરી કરવા માટે તે લોકો પ્રયત્નશીલ કરતા હોય છે. પરંતુ આજે વાત કરીશું. જી, આપનું નામ શું છે? મારું નામ છે જગદીશ. જગદીશભાઈ, સવારે કેટલા વાગે ખંભાતથી ટ્રેન ઉપડે છે? સર, સવારે ખંભાતથી જે 7:15 ટ્રેન ઉપડે છે અને જે આણંદ તરફ જાય છે એની અંદર જીઆઈડીસી અંદર જોબ કરનારા તમામ જે કામદારો છે એ આ ટ્રેનનો લાભ લે છે. અને સાંજે જે 6 વાગે ટ્રેન ઉપડે છે આણંદથી જઈને ખંભાત તરફ, એની અંદર પણ આ જે જીઆઈડીસી અંદર જોબ કરતા જે લોકો છે એ લોકો ત્યાંથી મુસાફરી કરે છે. અને આની સાથે સાથે સ્ટુડન્ટ પણ સવારની ટ્રેનની અંદર આ ટ્રેનમાં ખંભાતથી લઈને આણંદ સુધી અને આણંદથી લઈને ખંભાત સુધી મુસાફરી કરે છે. અને ટ્રેનના કોચ ઓછા હોવાના કારણે તમે ડેલી જોશો તો ખૂબ જ ભીડ થાય છે. લેડીઝ ડબ્બામાં પણ આ જ તકલીફ છે. 8 કોચ છે, 8 કોચની અંદર એક કોચ લેડીઝ ડબ્બો છે, એટલે 7 કોચ રહે છે પુરુષો માટે. આની અંદર એટલી ભીડ હોય છે કે લેડીઝ પણ રોજે રોજ ઝઘડે છે, પુરુષો પણ અંદરો અંદર ઘણીવાર મારામારીના પણ કિસ્સા જોવા મળે છે. અગાઉ આ બાબતે મુસાફરો કે પછી વિદ્યાર્થીઓએ કોઈને આવેદનપત્ર આપ્યું હોય કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ આવેદનપત્ર આપ્યું નથી, કારણ કે આમાં કોઈ આગળ પડીને બોલવા તૈયાર નથી. બાકી તકલીફ બધાને છે. ભાઈ, બધાને તકલીફ છે કે નહીં? બધાને તકલીફ છે, પણ બધા કોઈ બોલવા તૈયાર નથી, આવેદનપત્ર આપવા તૈયાર નથી. સમય કાઢવો પડશે અને સમય આપણે આપણા માટે કાઢવો પડશે. આ આપણને જે તકલીફ પડે છે એના માટે કાઢવો પડશે. કારણ કે ટ્રેનની અંદર સાહેબ તમે જુઓ ને તો ડેલી દરવાજાની બહાર લોકો લટકાઈને આવે છે, જે ખૂબ જ જીવના જોખમે છે. આપણે ગંભીરા બ્રિજ તૂટ્યો એવું જ્યારે કોઈ અહીંયાથી પડી જશે ટ્રેનમાંથી ત્યારે બધાને થશે કે ઓહો બાપ શું થયું. પણ જ્યારે અત્યારે આપણે આ પરિસ્થિતિનો જો ચેન્જ કરી શકતા હોય તો આપણે કરવી જોઈએ. તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે હવેથી આગામી જે 7 થી 8 દિવસમાં તમે વહીવટીતંત્ર પાસે શું આશા રાખો છો? અમે વહીવટીતંત્ર સાથે આશા રાખીએ છીએ કે બીજા જો 3 થી 4 કોચ આ ટ્રેનની અંદર ઉમેરવામાં આવે તો બધા વિદ્યાર્થી મિત્રો અને આ જે જીઆઈડીસીમાં જોબ કરે છે એ તમામના પ્રશ્નો સોલ્વ થઈ શકે છે.